હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 16 માર્ચ 2026 બજાર ભાવ શરૂઆત કરી છે. તો તુરિયાથી શરૂઆત કરી. માર્કેટનું એક નંબર ફ્રેશ એવું તુરિયું છે જે 25 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે હિતેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે આ તુરિયાની પણ સારી એવી આવક છે. જોઈને તો માઇનનો ડાર્ક લાઈટ છે અને બજાર ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. રીંગણામાં જે હોલસેલ આખી બોરીનો ભાવ છે. સક્કરિયામાં બજાર ભાવ જોઈએ તો લોકલ ખેડૂત નું સક્કરિયું છે અને 30 રૂપિયા કિલો વેચાય છે. કોબીમાં તો એવરેજ બજાર છે 50 થી લઈને 60 રૂપિયાનું ઉજળું જબલું વેચાય છે. સરગવામાં બજાર ભાવ જોઈને તો એક નંબર સરગવામાં પણ 40 રૂપિયા કિલો વેચાય છે. જે પૂરીઓ 80 રૂપિયાનું થાય છે. આપણે ઘુઘાભાઈ ખેડૂત નું નામ છે અને નવા ગામ થી આવે છે. સરગવો અને દૂધી લઈને દૂધીમાં ભાવ છે. જે દૂધીમાં એવરેજ ભાવ જોઈને તો 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. સારી એવી દૂધી કાકડી જોઈને તો 15 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. દેશી કાકડી કેશુભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે ભાઈ મોટી મોલડી થી આવે છે. રીંગણું એકદમ ચોખ્ખું જોઈને તો એવરેજ બજાર 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ એપલ ગોટી કારેલા એકદમ દેશી જેવું કારેલું છે. એવરેજ બજાર 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો થાય છે. જે ભાઈ આપણે શૈલેષભાઈ હોલસેલ કારેલા નું વેચાણ કરે છે. આગળ પણ જો કારેલા જ પીડ્યા છે. આપણે મરચામાં જોઈને તો પેપ્સી મરચા જો સારી એવી ક્વોલિટીમાં બજાર ભાવ થાય છે. 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે પેપ્સી મરચું. નેક્સ્ટ આપણે જોઈને તો વઢવાણી મરચુમાં 65-70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે 10 કિલોનું પેકિંગ આવે છે. સીતારા મરચી જોઈને તો સીતારા મરચીમાં 50 થી માંડીને 55 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ મરચી જે 10 કિલો જેવો વજન આવે છે. આપણે નિલેશભાઈ નું નામ છે જે હોલસેલ થી ખોડિયાર મરચા વેજીટેબલમાં વેચાણ કરે છે. લીંબુમાં અત્યારે એવરેજ બજાર 120 રૂપિયા કિલો છે. જે મીડિયમ લાલ જે પડે એવું લીંબુ છે. લીલું પીળું લીંબુ આવે છે. એકદમ પીળું આવતું નથી. જેમાં 120 રૂપિયા કિલો વેચાય છે. જે આપણે ભાઈ વેચે છે. ગુલાબી રીંગણું જોઈને તો માર્કેટ નું 1 નંબર ગુલાબી છે. નવી રીંગણી ચાલુ થયેલું A1 ક્વોલિટી કહી શકાય. આ રીંગણામાં અત્યારે તડકા પડે છે ને એટલે લાઈટિંગ વાળું રીંગણું આવતું નથી. આ રીંગણામાં પણ બજાર ભાવ જોઈને તો 30 થી માંડી 40 રૂપિયા કિલો વેચાય. આપણે ભીંડામાં બજાર ભાવ જોઈને તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. એક નંબર કલી ભીંડાનું જે 12 નું પાર્સલ સારો એવો ભીંડો છે. કેરીમાં પણ આપણે જોઈને તો એવરેજ બજાર અત્યારે ઘટી ગઈ છે. 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે. કેરીમાં સારી કેરી હોય તો 60 જાય છે. બાકી 45-50 રૂપિયા કિલો વેચાય છે કેરી, જે હોલસેલ ભાવ છે. દાણાવાળા વાલમાં અત્યારે ઓફ સીઝન ના હિસાબે બજાર ભાવ જોઈને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ છે દાણાવાળા વાલમાં. ટમેટામાં જોઈને તો આપડા ખેડૂતના લોકલ ટમેટા એકદમ ફ્રેશ એવું ટમેટું છે. જે આપણું દેશી ટમેટું છે. દેશી ટમેટામાં બજાર ભાવ જોઈને તો 18 થી માંડી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ટમેટું દેશી આપણે ધીરુભાઈ ખેડૂત નું નામ છે. જે આપણે લોધીડા થી આવે છે. આ એકદમ ગોલ મોટલ ટમેટું લઈ લાંબા ટમેટા જોઈ ને તો લાંબા ટમેટામાં થોડીક બજાર ડાઉન ગઈ છે. નીચી ગઈ છે બજાર 10 થી લઈને 12-13 રૂપિયા સુધી કિલો વેચાય છે લાંબુ ટમેટું. આપણે નિકુલભાઈ ખેડૂત નું નામ છે. જે કાત્રોટા થી આવે છે. આ લાંબુ ટમેટું લઈને આપણે એક નંબર તરબૂજ જો કટિંગ થાય ને એટલે આવું નીકળે છે. એકદમ લાલ તરબૂજ બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે તરબૂચ. આપડે ગલકા જોઈને તો આપણું ખેડૂત નું લોકલ ગલકું છે. બજાર ભાવ જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લોકલ ગલકું. આપડે મહેશભાઈ ખેડૂત નું નામ છે. જે લોધીડા થી આવે છે. આ ગલકા
દાણાવાળા ચોરા જોઈને તો આ સફેદ દાણાવાળા ચોરા છે. જે સફેદ ના હિસાબે બજાર આની થોડીક ડાઉન છે. જે 25 રૂપિયા 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે દાણાવાળા ચોરામાં. આવું ચોખ્ખું લાઇટિંગ વાળું બાજરી ગોટી હોય ને 30 વગરનું તો બજાર ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. નાની સાઈઝ આપડે ભાઈ લાખા પરથી આવે છે બાજરી ગોટી. આપણે ફુલાવર જોઈને તો માર્કેટ નું 1 નંબર ફુલાવર છે. એકદમ વ્હાઈટ ફુલાવર આવે છે અને 9 દડા ભારીમાં આવે છે. અંદાજિત વજન જોઈને તો 10 થી 12 કિલો જેવો વજન આવે છે. અને આ ફુલાવર નું ઉજળો ભાવ થાય છે 200 થી લઈને 250 રૂપિયા ઉજળું પોટલું વેચાય છે. આપણે અક્ષયભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ સાલખડા ગામ થી આવે છે આ 1 નંબર ફુલાવર લઈ. આપણે ટેટીમાં બજાર ભાવ જોઈએ તો એવરેજ 200 રૂપિયા 10 કિલા ના થાય છે, પણ 180 ને 150 ના પણ 10 કિલા વેચાય છે. ટેટીમાં થોડી માઇનોર બજાર ડાઉન ગઈ છે. અંદાજે એમ જોઈને તો 15-17 રૂપિયા કિલો ટેટી વેચાય. શિમલા જોઈને તો હોલસેલ બજાર 1 નંબર શિમલામાં 50 રૂપિયા કિલો વેચાય છે. શિમલા આપણે લાલ ગાજર જોઈને તો 20 રૂપિયા કિલો લાલ ગાજર વેચાય છે. ચૂરણમાં 50 રૂપિયા 40 રૂપિયા બજાર ભાવ થાય છે. કદ્દુ જો આપણે જોઈને તો 15 રૂપિયા કિલો એવરેજ વેચાય છે કદ્દુ. તમે જો માર્કેટની 1 નંબર તોતા કેરી છે, એકદમ ફ્રેશ માલ છે. દાળખી ને પત્તા પણ સાથે છે. બજાર ડાઉન ના હિસાબે 60 થી લઈને આ પણ 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે ભાઈ જય માતાજી માં હોય છે. લાલ મરચામાં જોઈને તો એવરેજ બજાર 50 રૂપિયા કિલો થઈ ગયો છે. જે એકદમ સારું એવું કડક લાલ મરચું આવે બોક્સ પેકિંગ બહારનું આવે છે. એ માર્કેટ નો 1 નંબર કૂણો ને ફ્રેશ ગુવાર જોઈને તો 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. સારામાં સારો ગુવાર. બાકી એથી બધા ગુવાર મીડિયમ હોય છે 70-65 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણો ખેડૂત તો લોકલ ગુવાર છે. અને જે ચોટીલા સાઈડ થી નાવા આવે છે નાવા ત્યાંથી આ બધા ભાઈઓ 5 કે 6 ખેડૂત છે. બધા જ આ ગુવાર લઈને આવે છે. એક જ ધારું વાવેતર ગુવાર નું કરે છે. શું નામ ભાઈ? ઉગાભાઈ ખેડૂત નું નામ છે, જે ચોટીલા સાઈડ થી આવે છે આ ગુવાર લોકલ. અને બજાર ભાવ આપણે કીધું ને 65 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેવો ગુવાર એવો. આપણે પુરુષાર્થમાં વિવેકભાઈ રહે છે. જે દાણાવાળા ચોરા રહ્યા ને કારી પૂંછડી વાળા ચોરા, જે કારી પૂંછડી વાળા ચોરા રાજકોટ માર્કેટમાં સારા એવા બજાર ભાવ આવે છે. જે 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ દાણાવાળા ચોરાનું. આપણે દેશી ગાજરમાં બજાર ભાવ જોઈને તો સારા એવા ગાજર 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હોલસેલ ભાવ છે. નબળા ગાજર 10 માં પણ વેચાય છે. એ પુરિયાવાળા ચોરા જોઈને તો પુરિયાવાળા ચોરામાં એવરેજ બજાર 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. અંકુર 5 નંબર વેરાયટી જે આપણે જનકભાઈ ખેડૂત નું નામ છે, જે કાત્રોડા થી આવે. આપણે દેશી લોકલ કાકડી 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો. અને માર્કેટ નો 1 નંબર ભીંડો જોઈને તો આપડા ખેડૂત નો લોકલ ભીંડો છે. અને સારામાં સારી બજાર જોઈને તો 50+ વેચાય છે આ ભીંડો. જે આપણે જેનું વેચાણ કરે છે કાત્રોડા થી આવે છે. ઓલ ઓવર જોઈને તો દૂધીમાં થોડીક બજાર દેખાય છે. રીંગણામાં પણ બજાર થઈ ગઈ છે. ફુલાવર માં પણ બજાર વધી ગઈ છે. બધામાં થોડી થોડી આજે બજાર લાઈટ બતાવે છે. જે સારી એવું માર્કેટ. આપણે વાલોર જોઈને તો વાલોર અત્યારે ઓફ સિઝન કહેવાય, જે ઉનાળો છે એટલે બજાર ભાવ જોઈને તો 35-40 રૂપિયા કિલો વેચાય છે વાલોર. શું નામ ભાઈ? શું નામ ભાઈ નું નામ? મહેશભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? દામગઢ. જે દામગઢ થી આવે છે મહેશભાઈ વાલોર લઈને.